કાઠિયાવાડમાં આપણે ત્યાં નહીં મળે, કાઠિયાવાડમાં બની. કાઠિયાવાડમાં ભગવાનનો વાસ જબરદસ્ત છે. તમને એમ થાય કે કાઠિયાવાડીમાં તો બહુ ભગત નહીં મળે, ભક્તિ નહીં કરે, પણ કાઠિયાવાડમાં એક વસ્તુ છે, હું છે તે તમને કહું કે ત્યાં હું છે કે દરેકને રોટલો આપે, ભૂખ્યાને કોઈ જવા દે નહીં. રોટલો તો ભગવાન ઢુકડો એમ કહેવાય, એટલે ખવડાવવામાં ભગવાન છે એવું કાઠિયાવાડમાં સાબિત થયું. અને એવું અમારા ભરતભાઈ દેસાઈ અને અમારે મીનાબેને પણ આની સાબિતી કરી. અને આજે ભરતભાઈ દેસાઈ અને મીનાબેન દેસાઈના હાથે અહીંયા ખાવાનું અન્નદાન એમના માટે છે અને એ કરવાના છે. એટલે આપણે પણ એ સમજીને દર રવિવારે રસોડું રાખીએ, ત્યારે રસોડું તો રાખીએ, પણ એમાં બધું ભરચા એટલે કેટલાક વચ્ચે વધારે આવી પડે કે ભાઈ મારે કરવું છે, તો અમારા અમિતભાઈ એને મંજૂરી આપી દે અને કરે. એટલે રસોડાના અન્નદાનનું બહુ મહાત્મ છે. અન્નદાન જેટલું કોઈ તને એમ કહ્યું સ્કંદ પ્રમાણે એમ પણ બતાવ્યું કે પૃથ્વીનું દાન કરો એના કરતાં અન્નદાન કરો એ મોટામાં મોટું પુણ્ય છે. અને ભગવાનને પણ દોડતા આવવું પડે એવું અન્નદાન છે. અને તેને દાખલો આપું, એ ખાનગી વાત કરો કે દાખલો આપું. આપણે તો અન્નદાન થાય તો કાલે દમણથી મારી એક ફોન આવ્યો, દમણથી ફોન આવ્યો તો મને કહે કે તમારે તો છોકરીઓ ભણે છે. મેં કહું હા ભણે છે. તો અમે એકાદ જણે ખવડાવીએ ચાલે? મેં કહું કઈ વાંધો નહીં મને. તો કેવી રીતે? મેં કહું એને છે ને ગૃહમાતાનો ફોન આપ્યો અને એની હાથે વાત કરી લે. તો આજે દમણના માણસો અહીં આવીને છોકરીને જમાડવાના છે. આ અંદાજ છે. કેમ કે જાણીતું અહીંયા કોઈ પાય પૈસા લેતા નથી, સરકારની કોઈ સરકાર કંઈ આપતી નથી અને સ્વયંવરસી પરિવાર કરે છે. એટલે એક સાચું પુણ્ય. પણ સરકાર સહાય આપીને ત્યાં ખવડાવવા જાય તો પુણ્ય નહીં મળે, અહીંયા વધારે મળે. કેમ? અહીંયા કોઈ આધાર નહીં, નિરાધાર છે. ત્યાં આધાર છે કોનો? સરકારનો. એટલે અમે નિરાધારને આધારિત કરવા માટે પ્રયત્ન આશી પરિવાર કરે છે. આજના કથાકાર પ્રાતસ્મરણીય કશ્યપભાઈ જાની વંદન સાથે અને વ્યાસપીઠ પર વંદન સાથે કે વ્યાસપીઠ પર કોણ બેસી શકે જેના પર ભગવાનની કૃપાએ ને જેમના પર એમના પિતાશ્રી ભણાભાઈ ને માતાશ્રી અસીમ કૃપા અને એ માતા પિતાએ એમને આશીર્વાદ આપી દીધા. એમણે વિચાર કે પાપમાંથી મુક્ત થવું તો શું કરવું? તો ભાગવત કથા કરવી. તો ભાગવત કથા કરવામાં કોણ નિપુણ છે તે એમને આશીર્વાદ એમને આપ્યા અને એ આશીર્વાદ છે જે ભાગવત કરે છે. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે એમના મા બાપનું કલ્યાણ થાય ને થાય. આપણે સાચું કરીએ, પિતૃ સાધ્વીની કરવું ખાલી વાત કરી, પિતૃ સાધ્વીની કરવું આપણે ખોટું કરીએ એટલે પિતૃ સાધ કરવું પડે. આપણે સાચું કરતા જિંદગીમાં કાંઈ નહીં કરવું પડે. ભગવાન આપણને મદદ કરતો રહે. પણ ખોટું કરીએ એટલે મારે પછી નાનબંધી કરાવે ને આ કરાવે તે કરાવે. તમે સાચું કરો, સત્કર્મ કરો. સત્કર્મમાં કોઈ નડતું નથી હું માનું છું. પણ સત્કર્મ એટલે કોને? ખાંજાને ખવડાય તો સત્કર્મ ના કહેવાય, ભૂખ્યાને ખવડાય સત્કર્મ. ત્યારે એમાં પાછી એક વસ્તુ એવી આવે કે કેટલીક જગ્યાએ છે ને, હું હમણાં એક બીજી વાત કરું છું કે અમે છે ને યજ્ઞ કરીએ પણ આ વખતે મારી પાસે બ્રાહ્મણ નથી. એટલે મેં નક્કી કર્યું છે કે બે બ્રાહ્મણ હું ઝારખંડ લઈ જવાનું છું. એક તો અમારા હરીશ કશ્યપભાઈ જાની તો નક્કી જ થઈ ગયું. એમની ટિકિટ અમિતને કહેવાય ને ટિકિટ લઈ લો, એમની ટિકિટ પ્લેનમાં જવું પડે. એટલે કશ્યપભાઈ અને બીજા એ માણસ કે જેની પ્રકાર એમને અધિકાર આપવો પડે. મેં બધો અધિકાર રાખું તો એ ના ચાલે. એટલે કશ્યપભાઈ જાની અમારે 28મી જાન્યુઆરી દિવસે ટ્રેનમાં બેસવાનું છે. 29મી બેસવાનું, પણ 28મી બોમ્બે જવાનું છે. 29મી 10:30 અમારો પ્લેન છે અને અમે ઝારખંડ જઈશું. ગુજરાત મહાદેવના યજ્ઞ કરીશું, પૂજા કરીશું અને ફેબ્રુઆરી બીજી ત્રીજે આવી જઈશું. આ તમને લખી આપો. હમણાં કોસો બધા લેતા નહીં કે તમને હમણાં જ એટલે તમને હમણાંથી કે કેમ હમણાં કહ્યું મેં હમણાં કે તેઓની સાક્ષીમાં કહ્યું એટલે મેં બી બંધાયા બાપુ બી બંધાય છે. એટલે બાંધવા સાક્ષી હારા જોઈએ. સાક્ષી જો નબળાય તો
કાંઈ સાહેબ આવી નહીં એટલે સાક્ષી હારા રાખવા માટે આ કર્યું એટલે કશ્યપે જાણીને નક્કી જ છે. હવે એ પાસે જે કહે તેને મારે લેવાનું, મારે કંઈ મારા હાથમાં નથી, પણ મેં એ તો નક્કી કર્યું છે, પણ છતાં મારે પૂછવું પડે ને. એટલે શ્રીમન નારાયણ 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 એક વાત કહું, આ કથા બાપુની ઈચ્છા નહીં હતી. બાપુને કથા પહેલેથી મેં કહેતો હતો, પણ બાપુ ના જ પડે ના જ પડે ના જ પડે. પણ દેશ વિદેશના મહાન કથાકાર પ્રફુલ્લ બાપુએ જ્યારે કહ્યું ત્યારે પછી સ્વીકારવું પડ્યું. પ્રફુલ્લ બાપુને કેમ સ્વીકારવું પડ્યું તે તમને કહ્યું, એમ નહીં ખબર. મેં તમને પ્રફુલ્લ બાપુની ફોય પ્રફુલ્લ બાપુની ફોય એટલે પ્રફુલ્લ બાપુની પપ્પાની બેન, તે એમની માં એટલો સંબંધ છે, એના કાર્ય સ્વીકારવું પડે. અને તેથી કથાકાર બેઠા અમારે કેસે વાંચ્યું તું જો કે આ લખેલું છે કે કથાકાર તથા કર્મકાંડ કરનાર. કર્મકાંડ તો લખ્યું છે કે કર્મકાંડમાં એક નંબરના છે, એમાં બે નહીં મહાન માણસ છે. એટલે એટલે બાકી બીજા નહીં લખે, બીજા કથાકાર જ લખે, પણ આ માણસો દેખો કથાકાર એટલે કર્મકાંડ તો કરવાના જ છે ને. અને કર્મકાંડમાં અમને ભવિષ્ય અને પાછા બીજા બ્રાહ્મણ કરતા એક બીજી વસ્તુ છે કે એ મારા બાપા જે યજ્ઞ કરવો છે, મેં ઊભી રહે માણસ કે આવીને બધી વ્યવસ્થા કરે, કોઈ વસ્તુ વ્યવસ્થા કરવાની. એટલે એક આચાર્ય પણ છે અને બધા ગ્રસ્તી પણ છે, બધું જ બને. એટલે એ માણસને બહુ ગમે ત્યાં લઈ જાવ એટલા માટે ગમે છે. હવે બધા વાત નહીં કરતા, કારણ કે બધાને ભૂખ લાગેલી છે, એટલે આરંભ કરાવું અને મારા સૌને આશ્ચર્ય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ પ્રગટ થયા? તો કે દીનહીન કાજે પ્રગટ થયો તું પ્રગટેશ્વર. દીનહીન કાજે પ્રગટ થયો તું પ્રગટેશ્વર. પાતાળ દાદાની તપસ્થલીએ પ્રગટ થયો તું પ્રગટેશ્વર. અમારા પાર્વતી માની પવિત્રતાએ પ્રગટ થયો તું પ્રગટેશ્વર. અમારા પ્રભુ દાદાની ભક્તિએ પ્રગટ થયો તું પ્રગટેશ્વર. અરે અમારા રમાબાના રોટલાએ પ્રગટ થયો તું પ્રગટેશ્વર. અરે અમારા શિવુભાઈના સહયોગે પ્રગટ થયો તું પ્રગટેશ્વર. અહીંયા જે બેઠો છે ને, આ શિવ પરિવારના સહયોગે પ્રગટ થયો તું પ્રગટેશ્વર. બ્રાહ્મણોના ભોજને પ્રગટ થયો તું પ્રગટેશ્વર. અને અંતમાં દાદા એક કડી એમ ઉમેરું કે અમારી કશ્યપભાઈની કથાએ પ્રગટ થયો તું પ્રગટેશ્વર. તો વિશેષ વાતો ન કરતા કશ્યપભાઈ જાનીને હું વિનંતી કરીશ આજની કથાનો પ્રારંભ કરવા માટે. સમય
कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्णत्वदीयपदपं अद्वेव मे विषकुमान्नसराजहंसा प्राणप्रयाणसमये कफवातपीते कण्ठावरोधनविधो स्मरणकृतस्ते कण्ठावरोधनविधो स्मरणकृतस्ते आये हनुमन्त विराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादीधरो पधारो ने परकुमार पधारो ने करारविन्दे न पदारविन्दम् मोखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुण्यशयान बालमुकुन्द मनसा स्मरामि। सुख के समय में यही बात रखो, दुख के समय में यही ध्यान रखो। ये जन्म मृत्यु कभी भूल जाना, गोविंद गाओ गगनार में। गोविंद दास
અસીમ કૃપાથી પૂજ્ય પ્રભુ દાદા રમાબાની કૃપાથી મારા માતા પિતાના આશીર્વાદથી મારા જીવનની જ્યારે પહેલી કથા અહીંયા પ્રગટેશ્વર દાદાના સાનિધ્યમાં થઈ રહી છે તો હું મારા જીવનને એક ભાગ્યશાળી માનું છું કે મને અહીંયા પ્રગટેશ્વર દાદાના સાનિધ્યની અંદર કથા કરવાનો લાભ મળે છે. ભગવાનની 42મી સાલગીરા નિમિત્તે 24 તારીખ, આજે તારીખ કઈ છે? 24. 42 ને ફેરવી નાખો તો થાય શું? 24. દત્તાત્રેયના ગુરુ કેટલા? 24. ગાયત્રી મંત્ર ના અક્ષર કેટલા? અક્ષર 24 પરમ પુનીતા ઉન્મય બસે સુતિ શાસ્ત્ર ઓર ગીતા. અક્ષર 24 પરમ પુનીત. આજે 24 તારીખ છે ને 24 તારીખથી દાદાના આશીર્વાદથી જ્યારે હું મારા જીવનની પહેલી કથા કરી રહ્યો છું, મને તો સપને પણ ખ્યાલ નહોતો કે હું અહીંયા બેસીશ, પણ કંઈક દાદાના ને પ્રફુલ્લ બાપુના આશીર્વાદથી જ્યારે અહીંયા મને બેસવાનો મોકો મળ્યો. કથામાં મેં સાંભળ્યું છે કે ભગવાનની કૃપા હોય, પૂજ્ય પ્રગટેશ્વર દાદાના આશીર્વાદ હોય તો જ કથાની તારીખ મળે ને એ તારીખથી કથા પ્રારંભ થઈ જાય. આજે કંઈક પ્રગટેશ્વર દાદાના મારા પર આશીર્વાદ અને હું આ સ્થાન પર સેવા કરી રહ્યો છું એને પણ 24 વર્ષ થયા. 2002 થી સેવા કરું છું ને 2025 પૂરું થવાનું એટલે 24 વર્ષ મને આ સ્થાન ઉપર પ્રગટેશ્વર દાદાની સેવા કરવાથી થયા. તો કોઈક મને એમ પૂછે કે 24 વર્ષથી તમે અહીંયા સેવા કરો છો તેનું પુણ્ય શું? તો હું એમ કહી શકું કે 24 વર્ષથી હું સેવા કરું એનું પુણ્ય કે મેં દ્વારકાધીશને ધજા ચડાવી. ને કોઈ એમ પૂછે કે ભાઈ તમે દ્વારકાધીશને ધજા ચડાવી એનું પુણ્ય શું? ત્યારે હું બેશક એમ કહી શકું કે 2 વર્ષની અંદર દ્વારકાધીશે મને વ્યાસપીઠ પર બેસાડી દીધો. આનાથી મોટું કઈ પુણ્ય હોઈ શકે સાહેબ? ભગવાનના આશીર્વાદથી, દ્વારકાધીશની અસીમ કૃપાથી જ્યારે મને આ સ્થાન મળ્યું છે અને દાદાના આશીર્વાદ તેમજ પ્રફુલ્લ બાપુએ આપણને આશીર્વાદ આપ્યા, હિંમતભાઈ શાસ્ત્રી તેમજ તમામ ભાવિક ભક્તોના આશીર્વાદથી જ્યારે હું કથા કરી રહ્યો છું, કથાની અંદર પધારેલા જોની કાકા, બિપિનભાઈ, અપ્પુભાઈ, વિપુલભાઈ ને જેનો આજે મહાપ્રસાદ છે એવા મારા ભરતભાઈ દેસાઈ, પ્રફુલભાઈ, હેમંતભાઈ, મોહન, બધા જ ભાવિક ભક્તો, અમારા અમિતભાઈ કાલે સાંજે જ અમે અહીંયા પધાર્યા હતા ને બધું જ ખૂબ સરસ રીતે દાદાએ કીધું કે એની બાપુ આપણે મસ્ત કથા કરવાની છે. એ કંઈક દાદાની અસીમ કૃપાથી થઈ રહી છે. અમારા ખેરગામ રામજી મંદિરથી જે બધી બહેનો પધારી છે, કહેવાય કે દાદા એમ કહેતા કે આપણે પોથી યાત્રા ક્યાંથી રાખીએ, ત્યારે મેં દાદાને એમ કીધું કે આપણે રામજી મંદિરથી પોથી યાત્રા રાખવાની. એનું કારણ હું કહું છું. રામજી મંદિરથી એટલા માટે પોથી યાત્રા કે જે સ્થાન ઉપર બેઠા હતા ત્યાં મારો જન્મ થયો છે, એટલે મારો જન્મ રામજી મંદિરમાં થયો છે. એટલા માટે મારા જીવનની પહેલી કથાની પોથી યાત્રા કંઈક રામજી ભગવાનના આશીર્વાદથી થાય એટલા માટે મેં રામજી મંદિરથી પોથી યાત્રાનો પ્રારંભ કર્યો. મારા બધા મિત્રો વલસાડથી પધાર્યા છે, મનોજભાઈ, રાજાભાઈ, જિગ્નેશભાઈ, તો બધાનું જ સ્વાગત સાથે ભગવાનની કૃપાથી જ્યારે બધા પોથી લઈને આવતા હતા ને, ભગવાન કૃષ્ણએ જ્યારે સ્વધામ જતા હતા તે સમયે ભગવાન કૃષ્ણ પ્રાચીના પીપળે બેઠા હતા અને ત્યાં ઉદ્ધવને ખબર પડી કે હવે ભગવાન
કહેવાય કે લીલા સંકેલે છે. એટલે ઉદ્ધવ સીધા ભગવાન પાસે આવ્યા અને ભગવાન પાસે આવીને કીધું કે ભગવાન હવે તમે જાઓ છો તો મને પણ તમે સાથે લઈ જાઓ. તે સમયે કૃષ્ણ ભગવાને કીધું કે આ દુનિયામાં કોઈ સાથે આવ્યું નથી અને કોઈ સાથે જવાનું નથી. ત્યારે ઉદ્ધવ કહે કે તો અમારે કરવું શું? તે સમયે ભગવાન કૃષ્ણએ છેલ્લા પારધીનું જરા નામના પારધીએ તીર માર્યું હતું અને ત્યારે પારધી પણ ત્યાં આવી ગયો ને પારધી પણ ભગવાનની આગળ ક્ષમા માંગે છે કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ કે હરણને તીર મારવાનું હતું તમને લાગી ગયું. ત્યારે ભગવાન કૃષ્ણએ એમ કીધું કે આ તો આપણો આગલા જન્મનો હિસાબ અહીં આપણે ચૂકતે કરીએ છીએ. ત્યારે આમાં કોઈ વાત નથી. રામ અવતારની અંદર તું વાલી હતો ને હું રામ હતો, ત્યારે મેં તને ફલા વગેરેનું બાણ માર્યું હતું ને તુંએ આ જન્મમાં હું કૃષ્ણ થયો અને તું જરા થયો અને તુંએ મને બાણ માર્યું. રામજી શેઠ સધર છે રે ઈ તો ચોપડા ચોખ્ખા રાખે. રામજી શેઠ સધર છે રે ઈ તો ચોપડા ચોખ્ખા રાખે. ત્યારે ભગવાને કીધું કે તું પણ ચિંતા નહીં કર, તને પણ હું મારું ધામ આપું છું. પણ જ્યારે ઉદ્ધવ બહુ કહેવા માંડ્યો કે ભગવાન અમે કોના ભરોસે રહેશું? હમણાં સુધી દુઃખ આવતા તો અમે તમારી પાસે આવતા, પણ હવે દુઃખ આવશે તો અમે ક્યાં જશું? ત્યારે ભગવાને કૃષ્ણ ભગવાને છેલ્લું વાક્ય એમ કીધું કે હું મારું બધું જ પુણ્ય કાર્ય, બધું જ કાર્ય હું ભાગવતની અંદર મૂકીને જાઉં છું. એટલા માટે ભાગવત અયમ ભાગવત. કોઈ પણ પુરાણને આગળ શ્રીમદ શબ્દ રાખવામાં આવતો નથી. ખાલી બે જ, એક તો આપણી શ્રીમદ ગીતા ને શ્રીમદ ભાગવત, કારણ કે એ ભગવાનના મુખેથી બોલાયું છે એટલા માટે બંનેની આગળ શ્રીમદ શબ્દ રાખવામાં આવે છે. કીધું કે આ બધું જ પુણ્ય હું ભાગવતની અંદર મૂકીને જાઉં છું. કોઈ ભાગવતને દ્વારકાધીશને જોવો હોય ને સાહેબ તો 7 દિવસ માટે અહીંયા પ્રગટેશ્વર દાદાના સાનિધ્યમાં આવી જજો, તમને દ્વારકાધીશના સાક્ષાત દર્શન થશે. બધા જે પોથી લઈને નાચતા હતા, પોથી લઈને જતા હતા, કારણ કે ભગવાન પોથી મૂકો એટલે સ્વયં ભગવાન આપણા શરીરની અંદર આવી જાય એટલા માટે પોથી મૂકી. ને પહેલાના જમાનામાં તો ડીજે નહોતું, ભજન ગાતા ને ધૂન ગાતા ગાતા પોથી યાત્રા નીકળતી. શેરી વડાવી સચ કરો ઘરે આવો ને પ્રગટેશ્વર દાદાની કેટલી કૃપા કે સાલગીરા જ્યારે ચાલુ થવાનો છે ને 7 દિવસ પહેલા ભગવાન દ્વારકાધીશ પ્રગટેશ્વર દાદાને મળવા માટે આવી ગયા.
ભાગવત અયમ ભાગવત, ભગવાને કીધું કે સંપૂર્ણ તેજ હું ભાગવતની અંદર મૂકીને જાઉં છું, એટલા માટે ભાગવત કથાનું બહુ મહત્વ છે. ભાગવત કથા એમ કહેવાય છે કે એનું વર્ણન પદ્મ પુરાણે કર્યું છે. પોતાનું વાત પોતે કરી શકતા નથી, એટલે ભાગવતની અંદર ભાગવત ચાલુ થાય પહેલા 6 અધ્યાયની અંદર પદ્મ પુરાણની અંદર ભાગવતની મહત્વ બતાવ્યું છે. અને મહાત્મય જો ખબર હશે ને સાહેબ તો આપણને બધાને પ્રીત જાગશે. પ્રેમ વગર પ્રીત નથી. તમને ખબર પડશે મહાત્મય તો તમને કથાનું મહત્વ આવશે. જ્યાં સુધી માણસની ઓળખાણ ન થાય ત્યાં સુધી મજા આવતી નથી. એટલે 6 અધ્યાયની અંદર મહાત્મય બતાવવામાં આવ્યું છે. ભગવાનની કથાનો પ્રારંભ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનની કથાનું મહાત્મય ચાલુ થતા પહેલો શ્લોક કીધું કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત, ચિત અને આનંદ ત્રણેય વસ્તુ જોતો હોય તો મારા કૃષ્ણ ભગવાન પાસે આવવું જવું પડે. ને ત્રણેય વસ્તુ ક્યાં મળે? સત, ચિત, આનંદ એ ભગવાનના ચરણની અંદર મળે. જો સુખ મિલતા રામ ભજન में જો સુખ નાહી નિધિ में मन लाग्यो मेरो लाग प्रकृति 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 ભલા મોરા સતકા સુનલી રે ભલા મોરા સતકા સુનલી રે અરે ભજના પ્રગટેશ્વર દાદાના સાનિધ્યમાં સુખ મળે, જે પ્રભુ દાદાના સાનિધ્યમાં સુખ મળે, બીજી જગ્યાએ સુખ મળતું નથી. અને જીવનને ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે શું કામ? ખાઈ પીને મોજ મજા કરી લેવા માટે. અને ખાઈ પીને મોજ મજા કરી લેવા માટે જો ભગવાનને મોકલ્યા હોય ને તો પાગલા કૂતરા જ કરે છે. પણ ભગવાન આપણને જે મનુષ્ય દેહ આપ્યો ને મનુષ્ય દેહની અંદર સફળ કરવા માટેનો જો કોઈ ઉપાય હોય તે છે ગુરુનું શરણ, એ છે ભગવાનનું ચરણ. ભગવાનના શરણની અંદર જાવ એટલે કહેવાય છે કે માણસનું કલ્યાણ
થઈ જ જાય છે. એક ગામમાં એક સાધુ મહારાજ આવ્યા. સાધુ મહારાજ આવ્યા એટલે સાધુ મહારાજે ઘરની બહાર એની વહુ ઘર વાળતી હતી. એટલે સાધુ મહારાજે ને જોયા એટલે પેલી વહુએ કીધું કે આવો મહારાજ. બેસાડ્યા, સ્વાગત કર્યું, પાણી પીધું. પછી સાધુ મહારાજે પૂછ્યું કે બધા મજામાં કેમ છો, બધા સમાચાર પૂછ્યા. અને પછી સાધુ મહારાજે પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? એટલે પેલી વહુએ કીધું કે મારી ઉંમર 15 વર્ષની. કેટલા વર્ષની? પછી ઘરની અંદર એની સાસુમાં હતી. સાસુમાં કે આ જૂઠું બોલે છે, એની ઉંમર તો છે 35 વર્ષ ને કહે છે 15 વર્ષ. થોડી વાર થઈ એટલે બીજો પ્રશ્ન પૂછ્યો, તો તમારા સાસુની ઉંમર કેટલી? તો કે 30 વર્ષ. કેટલા વર્ષ હતા? 60. કીધા કેટલા? સાસુમાનું મગજ ગયું, આ તો સાધુ મહારાજની આગળ જૂઠું બોલે છે. વિચાર્યું કે ભાઈ સાધુ મહારાજને જવા દો, પછી આની વાત. થોડી વાર થઈ એટલે સાધુ મહારાજે ત્રીજો પ્રશ્ન પૂછ્યો, તો તમારા સસરાની ઉંમર કેટલી? તો કીધું કે એના 5 વર્ષ. કેટલા વર્ષ? સાસુમાએ કીધું કે આ બધું જ જૂઠું બોલે છે, આમાંથી કઈ સાચું નથી. તો કીધું કે તમારા પતિની ઉંમર? તો કે એનો જન્મ જ નથી થયો. સાધુ મહારાજ નીકળી ગયા. એનો પતિ ઘરમાં આવ્યો. ઘરે આવ્યો એટલે મમ્મી કહેવા માંડી કે તારી વહુનું તો મગજ છે કે નહીં? બધાની ખોટી ખોટી ઉંમર કઈ છે. ત્યારે એનો પત્નીને ખબર હતી કે મારી જે પત્નીએ કીધું ને એ કઈક જ્ઞાન માટે કીધું હશે. એટલે પૂછ્યું કે તું આવું કેમ કીધું? ત્યારે કીધું કે એમ તો મારી ઉંમર 35 વર્ષની છે, પણ હું 15 વર્ષથી ભગવાનના દર્શન કરું છું, 15 વર્ષથી સત્સંગમાં જાઉં છું, ને સત્સંગમાં જાઉં ને એ જ મારી ઉંમર, ઓલી મારી કોઈ ઉંમર નથી. સાસુમાં 30 વર્ષથી જાય છે એટલે મેં 30 વર્ષ એમના કીધા. અમના બંનેને જોઈને સસરા 5 વર્ષથી જાય છે એટલે મેં 5 વર્ષ કીધી. ને તમારા દીકરાને તો ક્યાં સમય છે જ મંદિરે જવાનો, એટલી કોઈ ઉંમર. એટલે કહેવાનો મતલબ કે જેટલું ભગવાનનું નામ લેવાય ને સાહેબ, એટલું જીવનમાં લઈ લેવું જોઈએ. ને પૂજ્ય દાદા આ જ શીખવાડે છે આપણને કે જેટલું બને એટલું ભગવાનનું નામ લઈ લેવાનું. ક્યાં ભરોસા હે જિંદગી કા? જિંદગીને શું ભરોસો છે, ક્યારે શું થઈ જશે? શ્વાસ રૂક જાયેગી ચલતે ચલતે, સંભા बुझ जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी चलते चलते, दम निकल जाएगा, दम निकल जाएगा, ओ दम निकल जाएगा, दम निकल जाएगा, ओ दम निकल जाएगा, रोशनी का क्या भरोसा है इसे जिंदगी का, क्या भरोसा है इसे जिंदगी का, साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इसे जिंदगी का, क्या भरोसा है इसे जिंदगी का। ક્યાં ભરોસા એ જિંદગી ક્યાં ક્યારે શું થવાનું છે કોને ખબર છે સાહેબ. પણ જેટલું ભગવાનનું નામ લીધું ને એટલું જ માણસની સાથે આવે. અને આ આંગણું તો એક નસીબદાર છે, કારણ કે દર વર્ષે અહીંયા કંઈ ને કંઈ ભાગવત કથા, શિવ કથા, રામ કથા, બધી કથા આ આંગણે થઈ રહી. ને જેના આંગણે ભાગવતજી આવે ને સાહેબ, તેના 71 પિતૃઓ તરી જાય છે. ને એવું ભાગવત કથા જ્યારે આપણે આજે મંગલાચરણ કરીએ છીએ ત્યારે લોકો એમ કહે કે પિતૃઓના મોક્ષાર્થે કથા. પણ હું એમ કહું છું કે પિતૃઓના મોક્ષાર્થે નહીં, જેના પિતૃઓ મોક્ષને પામી ગયા હોય એના પછાડી જ ભાગવત કથા થાય. તો અહીંયા આજથી 7 દિવસ માટે ભાગવત કથા
થવા જઈ રહી છે. સાતગાંઠનો વાસ રાખી એની આપણે પૂજા કરીશું. અહીંયા કોઈ પણ પિતૃઓના ફોટા મૂકવા હોય તો એ મૂકી શકે. પણ કાલે જ અમારી દાદા સાથે એક વાત થઈ હતી. લોકો એમ વિચારે કે પિતૃઓના ફોટા મૂકશું એટલે કંઈક આપવું પડે કે કંઈક, પણ પહેલી જ એક સૂચના કે ચોખવટ કે અહીંયા જે કોઈ પણ પિતૃઓના ફોટા મૂકવા હોય તો મૂકો, પણ સ્વયં થાય તે જ સત્ય. અહીંયા એક પણ રૂપિયો પિતૃઓના ફોટા પછાડી કંઈનો લેવામાં આવશે નહીં. જે કોઈ મૂકવા હોય એ મૂકી શકે, એના ઈચ્છા પ્રમાણે રોજ આવીને હાર પહેરાવી શકે. કારણ કે આવો લાવો આપણને જે મેળવો છે ને સાહેબ, એ દાદા અને પ્રગટેશ્વર દાદાના આશીર્વાદથી જ મળે છે, એમને મળતો નથી. એટલે જે કોઈ પણ મૂકવા હોય તે કાલે ફોટા મૂકી શકે. રોજના યજમાનો છે તે રોજના યજમાનો અહીંયા પૂજા દૈનિક યજમાનો કરશે. બીજું કે આજે આવેલા એ બધાએ કાલે એક જણને લઈને આવવાનું, બરોબર. અને મારે રામજી મંદિરની બધી બહેનો ખાસ જે અહીંયા પધારી છે તેમનો પણ, કારણ કે આ તબકે જેવી રીતે આ મંદિરની હું પૂજા કરું છું, એવી રીતે રામજી મંદિર દાદા ભગવાનની કૃપાથી મારા નીચે 5 મંદિરો મોટા છે, ને 5 મંદિરોની આરતી પૂજા જે કર્મકાંડ આવે એ તમામ કર્મકાંડ હું કરી રહ્યો છું. અમારે ગામમાંથી પધાર્યા છે ઉકાભાઈ, તેમજ અમારો આખો શિવ પરિવાર, એકનું નામ ન લેતા, ને શિવ પરિવારે મને જે પ્રેમ આપ્યો છે ને જિંદગીમાં હું ભૂલી શકવાનો નથી. કારણ કે દાદા તો છે જ, પણ મારો આખો શિવ પરિવાર કે બાપુ હું જોઈએ હું છે. અને ગમે ત્યાં યાત્રા કરવા માટે જાય ત્યાં પહેલું વસ્તુ દાદાની માટે લાવે ને બીજી વસ્તુ અમને આપે કે નહીં બાપુ આ તમારું છે. આ સંસ્કારો દાદાના આપણા આખા શિવ પરિવાર પડ્યા છે. ને પહેલા દિવસની કથાને અહીંયા હું વિરામ આપું, કારણ કે 1 વાગવા જઈ રહ્યો છે ને ભૂખે ભોજન ન હો ગોપાલા, એટલે 1 વાગવા જઈ રહ્યો છે. તો 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરી કાલે સવારે 9 વાગે કથા ચાલુ થઈ જશે. રોજના 12 વાગે કથા પૂરી થઈ જશે. તો દરેકને વિનંતી કે જ્યારે આપણને આવો લાવો મળ્યો છે તો સમયસર આપણે બધા કથામાં આવીએ એવી ખાસ દરેકને વિનંતી. ટ્રેનમાં જવું હોય તો આપણે 1 કલાક પહેલા ત્યાં પહોંચી જઈએ. પ્લેનમાં જવું હોય તો દાદા 2 કલાક પહેલા આપણે જવું પડે. તો અહીંયા તો આવી દિવ્ય ભગવાનની પ્લેન જ્યારે આવ્યું છે ત્યારે આપણે બધા અહીંયા બેસવા માટે સમયસર આવીએ. એ કઈ મારી 2 મિનિટ માટે કે શ્યામ તુજે મિલને કા સત્સંગ હી બહાના હૈ, श्याम तुझे मिलने का सत्संग बहाना है। दुनिया वाले क्या जाने रिश्ता पुराना है। दुनिया
ही बहाना है यदि बहाना है सत्संग ही बहाना है यदि बहाना है कृष्ण कन्हैया भगवान की जय भागवत भगवान की जय તમને બધાને આજે ચોપડી આપવામાં આવી આ ચોપડી કાલે પાછી લઈ આવવાની આ ચોપડીની અંદર ભગવાનના ભજનો છે મહિમના સ્તોત્ર છે આપણે જે અહીં આપણે અભિષેક કરીએ ત્યારે આપણે ગાઈએ કર્મકાંડની મોટે ભાગની વસ્તુ આ ચોપડીમાં 10 અવતારની આરતી માતાજીની આરતી કે આપણને બધાને જ સરળથી આપણે ગાઈ શકીએ એટલા માટે દાદાની પ્રેરણાથી દાદાએ એમ કીધું કે બાપુ આપણે એવું કંઈક કરીએ અને એની પ્રેરણાથી જ્યારે આપણે આ કરી રહ્યા છે સંગીત મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમારે મહેશભાઈ જે અહીંયા પત્રકાર પણ છે દાદાના જમાઈ પણ છે તો એમનો પણ આભાર અનિલભાઈ નથી પણ એમનો પણ આપણે આ તબક્કે આભાર માની અને કાલે સવારે 9 વાગે ફરીથી આપણે મળી અહીંયા સુધી બેઠો ત્યાં સુધીનો હું કથાકાર નીચે ઉતરી જાવ પછી આપણે બધા મિત્ર એમ એટલું કહી અને મારી વાણીને અહીંયા વિરામ આપો દરેકને ઓમ નમઃ શિવાય करो तो पावन पुराण रे आरती उतारो पावन पुराण रे आरती खान रे पावन पुराण रे आरती खान या सरचित श्री शुभ भगी चरित या सरचित श्री शुभ भगी निगम कल्प फल रे वरदाय रे आरती उतारो काम क्रोध मद मोह विनाशिनी काम क्रोध मद मोह विनाशिनी ओ ज्ञान भक्ति वैराग्य विकासिनी आरती विमल विराग विवेक विकासिनी विमल विराग विवेक विकासिनी ओ विमल विराग विवेक विकासिनी विमल विराग विवेक विकासिनी ओ रसिक हृदय रस राज विलासिनी आरती उतारो पावन पुराण रे ज्ञान भक्ति खान रे पावन पुराण कर्पूर गौर करुणावतार संसार सार पुण्य निद्रार सदा वसंत उदार वेद ओ आरती उतारो तो पावन पुराण रे आरती उतारो तो पावन पुराण रे आरती उतारो तो पावन मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षे मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते यानि कानि पापानि धर्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रत्यक्ष
हृदय भवति कोमलं भवतः पुष्पाञ्जलिः ॐ जगलिन जगनमे गन्धदेवाः स्थानि धर्माणि प्रथमन्यासन्ना देहनाकं महिमानः तदन्तरपूर्वे साध्याः सन्ति देवाः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यद्बुद्धिदामया देव परिपूर्णा तदस्तु मे श्रीमद्